કાળઝાળ ગરમી પડતી હતી એનાથી રાહત મળી છે, પરંતુ બિચારા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આ કમોસમી વરસાદે તો ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। ચોમાસું પતી ગયું અને એ પછી કમોસમી વરસાદ પડી રહ્યો છે આખા ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં। સુરતની વાત કરું તો ગઈકાલે મોડી રાત્રે પહેલાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયું અને મધરાતે તો જાણે ચોમાસાની સિઝન હોય એવો મુસળધાર વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ સુરતની અંદર એક હિલ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું છે। નો ડાઉટ લોકોને તાપમાનમાંથી રાહત મળી છે, જે પ્રમાણે કાળઝાળ ગરમી પડતી હતી એનાથી રાહત મળી છે। ગુજરાતના હવામાન વિભાગે આ પહેલાં જ આગાહી કરેલી હતી કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને ફરીથી હવે એવી આગાહી કરવામાં આવી છે કે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ગુજરાતના 24 જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાનો છે અને આ વરસાદ અત્યારે પડી રહ્યો છે એની પાછળનું કારણ એ છે કે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે એને કારણે આ વરસાદ પડી રહ્યો છે। હવે આજ અને કાલ અને પરમ દિવસ એમ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। એમાં જે જિલ્લા છે એની વાત કરું તો આજે 3 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, એમાં ભાવનગર, બોટાદ અને અમરેલી, જ્યારે યલો એલર્ટ છે એમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ। આ આજની તારીખની વાત છે કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટની મેં તમારી સાથે વાત કરી। હવે આવતીકાલે 27 તારીખે માત્ર યલો એલર્ટ છે અને યલો એલર્ટ જે વિસ્તારમાં છે એમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર અને અમરેલી। અને 28 તારીખે યલો એલર્ટ છે એમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ। એટલે તમે આમ જુઓ ને તો 3 દિવસ તો દક્ષિણ ગુજરાતમાં છે જ વરસાદ। હવે આ વરસાદ ચોમાસાની સિઝનનો વરસાદ નથી, એટલે કમોસમી વરસાદ છે, ખેડૂતોની ભાષામાં માવઠું છે। એટલે આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સુરતની અંદર ડાંગરનો પાક સુરત જિલ્લામાં ઘણા બધા ખેડૂતો પકવે છે અને આ પાકને તૈયાર કરીને ખેડૂતોએ સૂકવવા મૂકેલો હતો। ખેડૂતોને અંદાજ હતો કે કમોસમી વરસાદ આવશે એટલે તાડપત્રી પણ બાંધેલી હતી, પરંતુ એમ છતાં પણ આ ડાંગરનો પાક પલળી ગયો છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। માત્ર સુરત જિલ્લામાં નહીં, બીજા સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ખેડૂતોના જે પાક છે એ પલળી ગયા છે અને એને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।